ભાવનગરની અંદર તમે જાઓ ને ભાવનગરની અંદર સુભાષનગરની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેરે 2 વર્ષ પહેલાં જાન આવે છે. એક બાજુ જાન આવતી હોય, આ બાજુ એક બાજુ મામેરાના પ્રસંગ પૂરા થયા હોય, અને આ બાજુ દીકરી હેતલબેન કે જેના લગ્ન છે, થોડી વાર પહેલાં દુલ્હનના રૂપની અંદર એ આવવાની છે. એ દીકરીનું પ્રાણ પંખેડું ઉડી જાય ત્યારે ઝીણાભાઈ ભરવાડ નક્કી કરે કે કાળિયા ઠાકરે જે કરવું હતું એણે કર્યું, પણ હવે હું એક બીજો નિર્ણય લઉં છું કે મારી નાની દીકરી છે ને એને હું આ મંડપની અંદર પરણાવું છું, કારણ કે જાને પાછી જાય ને એને અપશુકન કહેવાય. તે દિવસે જેની બધી બહેનપણીઓ હતી ને એવું કહેતી હતી કે તું કહેતો ખરા કે મને પરિવાર ગમે છે કે નહીં, મને વ્યક્તિ ગમે છે કે નહીં, આજ સુધી તેને જીજાજી કહ્યા છે, હવેથી આજથી તારો ભરથાર થવાનો છે, તું તારો રાજીપો વ્યક્ત તો કર. અને તે દિવસે 21 વર્ષની દીકરીએ સાહેબ એવું કીધું હતું કે મારો બાપ જે નક્કી કરે ને એ ઠેકાણું બરોબર જ હોય. આ તો એણે મારી પાસેથી જીવન માગ્યું છે, કદાચ પ્રાણ પણ માંગી લઈને તો મારે આપી દેવાના હોય, મારા બાપની વિરુદ્ધમાં ન જવાનું હોય. સાહેબ તમારી મારી દીકરીને આટલું શીખવજો કે પારકું કોઈ પણ વ્યક્તિ મા બાપની પરિવારની વિરુદ્ધમાં બોલે ને તે દિવસે એ સહસ્ત્ર હાથ લઈને સામેવાળાને વિંધી નાખે.